ભગવાનને વખાણ ન ગમતા હોત તો એની આરતી કોણ ઉતારત? કોણ એના એટલે કે ઈ કાંઈ આપણી ઘોડે ફૂલીને દડોય ન થઈ જાય, કારણ કે ભગવાન છે. હા. અને ત્રીજી વાત એ કહું કે આપણે કદાચ ઘણા મિત્રો અમુક અધકશરું કાકા ભણી ગયા ને, એ લોકો પાસે બહુ આવું ન માને. મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ, આ બધી સ્ટોરીઓ છે. એકચ્યુઅલી આપણને ભગવાનની ખબર જ નથી ને આવું છું કાંઈ હોય નહીં. કાળોંદ્રીમાં નાગ નથી ને આ બધું શું છે? માખણ ચાટું ભગવાન આમ કે વાડી ભેગું થાય ને રોજ ઉઠકાઈને સોયટું હું કરું ને આ ખરેખર અધકશરા બહુ દખ. એવા ખોટા માનનારા માણસો હોય ને એને કહેજો કે તારામાં તેવડ હોય ને તો ભગવાનને બબે કટકા તું તારે ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય. કારણ કે હાથી નીકળે ને કૂતરું ભાંત કે હાથી એની ડોટું દે તો હાથીત્વ જાય. લુખું ગાળ્યું દે તો ભગવાન એને હાટું ધક્કો ખાય. ભગવાન જેવું હોય તો દેખાડી દે, લે મને હા તને દેખાડવા આવે. તું ક્યાં રાવણનો દીકરો હતો? એ લાયકાત જોવે ને. એટલે એવી કોઈ વ્યક્તિ હોય, મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય. પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે, શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં, નહીંતર ઓલો સહન નહીં કરી શકે. જ્યારે જ્યારે ભક્તની આંખમાં આહુડા આવ્યા છે ત્યારે વૈકુંઠ ગાંજ્યું છે. આવે પાછો ભરોસો હોય તો નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે 650 વર્ષ પહેલા જાજો સમય નથી થયો સાહેબ. જુનાણાની ધરતીમાં 52 કામ કરવા માટે આવતો હોય, 52 કામ કરી ગયો નરસિંહ મહેતાના. આ કોણ કરે છે? આ એને જ કર્યું. વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે. રાવણને અભિમાન આવ્યું, એ તો રામના અવતાર પહેલા આવ્યો. રાવણ ભગવાન શિવનો પરમ ઉપાસક, કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે હવે છે ને એને કહી દેજો એ માથાળાને અહીંયા કૈલાસ નો આવે, તમે અહીંયા લંકા ભેગા તમે જાજો એકલા પૂજા કરી લે, ખોટો એને ધક્કો ન કરાવતો. તમે હતા સમાધિમાં ડોહું બધું ઊસું કર્યું, છોકરા પણ બરફમાં લફરતા હતા, બધા ગાડું ડોડું આખો કૈલાસ ઉપર ઊસો કર્યો. છોકરા જેમ એ તો સારું છું, ગણપતિની હોંઠ મારા હાથમાં આવી જઈને કરી તો હર જવાનો હતો, ગમે ત્યાં મંડાઈ જાત. હવે તમે કલ્પના કરો, રાવણ યાદ કરે ભગવાન શિવને તો કૈલાસથી લંકા આવી જતા હોય મહાદેવ, હે રાવણ પૂજા કરી લે ચટ. બ્રહ્માજી એને પૂછી પૂછીને લેખ લખતા હોય, 9 ગ્રહ જે ઢોલીએ બાંધીને બેઠો હોય એવો રાવણ, એને મનમાં અભિમાનનો ગોળો ચડ્યો. શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય. ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા, પોતે હું કહું એટલા લેખ લખે. આ 3 લોકમાં મારું રાજ હાલે છે. એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી. જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુને મારી કાબુમાં કરી લઉં એટલે 3 લોકમાં મારો ડંકો વાગે. પછી વિષ્ણુને ગોતણે ચડ્યો રાવણ. જે હોય ને મળે વિષ્ણુ ક્યાં છે? બોલે કે ભાઈ આપણને ખબર નથી વિષ્ણુ તે હું થડે આવો. બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ, એટલે લઉં છું. જે મળે ને કે વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુને મને બોલા, વિષ્ણુને મેળવી ગયો એટલે ભૂકા નો કાઢ નાખો તો રાવણીયું નહીં. એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા એને હારા સંબંધ થયા છે. એટલે બલિ તે દૈત પુત્ર કે અપને વાલા બલિ, હા અપને વાલા. એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજનો માણા વિષ્ણુની નજીક, એટલે જે સમાજને વિષ્ણુનો વિરોધ હોવો જોઈએ એને બદલે બલિ એની નજીક વહી ગયો. હા ના આવ્યા તેથી પાતાળ લોકમાં એનું રાજ આલે. બલિનું આવ્યા પાતાળ લોકમાં રાવણ. વિષ્ણુના ડેલી હતી એની બહાર એના દરવાજે આવીને એક ઘાન 3 કટકા રાવણ બોલે, એ બલિ બહાર આવે બોલું. હા બોલો બલિ રાજા ને થરેરી ગયો. કોણ આવ્યો? આમ જા ડેલીની બારી ખોલી તા લંકેશ હાથ જોડીને વેરા બલિ રાજા કે આઈએ લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરવું. વિષ્ણુ ક્યાં છે? મેં સાંભળ્યું છે તારે સારા સંબંધ, બધું થઈ રહેશે પણ તમે પધારો તો ખરા. મહેમાન થી મહેમાન થઈને નથી આવ્યો, પૂછવા આવ્યો છું. અને એ બલિ એક વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકાનો કાઢ નાખો તો રાવણની મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી.
મેં કૈલાસ ઊંચો કર્યો સાહેબ ભુજાઉથી, આવું 10 વાર બોલી ગયો. મેં કૈલાસ ઊંચો કર્યો, વાયડે સડી ગયો. બહુ તાન કર્યું ને ત્યારે બલી એટલું બોલ્યા કે હે રાવણ, બોલતા પેલા વિચાર કરજે, તું મહારાજ બલીની સામે ઉભો છો, તું ઓળખશે છો મને કે એક દી આ ધરતીનો માલિક હું હતો. બલીની ભુજાઓની તાકાતની તને ખબર નથી. અને ક્યારનો તું છોડ્યો છો? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ દોષ ને તારે, એટલે અંદર આય, અંદર હાલ. બલી બારી માલી અંદર ગયા, રાવણ આમ બારી માલી આમ ત્રાહા થઈને, કારણ કે ઓલા 10 માં થાય ને એટલે આમ ત્રાહું થયું. એ હારા ઝાઝા માથા હોય ને ત્રાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય. ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખાય. પાણી પાડ્યું, 10 લોટ આપ્યા, એક મોટો લોટ આપ્યો, બીજા નાના નાના ગ્લાસ આપ્યા. મોટા પ્રમાણે દેવાય ને બધા, આમ બધું એવું હોય. હા, કીધું ને તમે ગમે એટલું કઈ કરો, પકડાવું નહીં. રાવણ, તારી ઘોડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો. તારે તો બીજી કોઈ તકલીફ નથી, મારે તો 3 પેઢીથી વેરાળ્યું આવે. મારા બાપનો બાપ પ્રહલાદ, એનો બાપ હિરણાકશિપુ, એને મારનાર વિષ્ણુ છે. મારે 3 પેઢીથી વેરાળ્યું આવે, હું તારી ઘોડે ગોતતો હતો. પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુના જેટલા સાળા કરવા એટલા કરી લેજે, પણ એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં. છતાં તારે જાણવું હોય તો આવતું. વામન બનીને જેદી મારી પાસે આવ્યો ને વામન માલી વિરાટ બન્યો ને, 3 ડગલામાં પૃથ્વી માપી લીધી. હું એના ચરણે વયો ગયો હતો. કહો વામન બનીને વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કવડો થાય, આની હારે વેર ન રખાય. અને હે રાવણ, મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો. અને ભગવાન વિષ્ણુએ જયારે મારા મોઢા સામું જોયું, કીધું બલી શું કરે કે મારા બાપ, હું તો દૈત્યનો દીકરો છું, મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાંખડી જેવા તારા પગના તળિયા છે. તે મારા માથા ઉપર પગ મૂક્યો, મારા વાળથી જો તને સેય વેદના થઈ હોય તો આ બલીને માફ કરજે, એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટું છું. ત્યારથી અહીં પાતાળ લોકમાં બેઠો છું. અને છતાંય જે તારે વિષ્ણુને ગોતવો હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડામાં, મોટા ઓરડા, એમાં હિરણાકશિપુ વખતના સાહેબ પટારા પડેલા. અને રાવણે કીધું કે આમ એક પટારો ખોલ. રાવણને કીધું બલીએ, ખોલ પટારો. હવે જેને કૈલાસ ઊંચો કર્યો એને પટારો ખોલતા આમ કરાવી દીધો. પટારો ખોલ્યો અને રાવણને કીધું જોજો અંદર શું છે. તક એક ચક્ર પડ્યું. રાવણ કે તક તે કૈલાસ ઊંચો કર્યો ને કા, હવે ચક્ર બારું કાઢ, ગોળ ચકરડું હતું, બારું કાઢ. રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, એને હાથની તો કઈ તાણ હતી નહીં. કહેવાય ગયો સાહેબ, પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહે ભુજાઓથી તાકાત કરી, પરસેવો વળ્યો પણ ચક્ર ન હલ્યો. ભોઠો બહુ પીડ્યો રાવણ, કારણ કે કારુનો બળ કરતો હતો. બલી કે કા છે હું બારો, તું શું સમજે અમને? તું અમને હું લંકા વાળા સમજે? બરામ વીચન્યું ક્યાં છે, વીચન્યું ક્યાં છે, સોયટું કારું ન. જ્યાદા મોટા છે ગમે એમ બોલવાનું. રાવણ કે પણ આમ જો આ હલ્યું કેમ નહીં? ત્યારે બલીની આંખમાં આહુડા છે ને એટલું કીધું, કઈ રાવણ, કૈલાસ ઊંચો થયો છે ને તે તારી ભક્તિથી થયો છે, તારી શક્તિથી નહીં. વેમ હોય તો કાઢ નાખજે. આ ચક્ર હલ્યું કે નહીં છે હું ઈ તો કે. ત્યારે મહારાજ બલીએ કીધું કે મારો વડો દાદો જે હતો ને હિરણાકશ, એના કાનનું કુંડળ છે. ખોલ બીજો પટારો, બીજામાં પડ્યું એનું એરિંગ છે કાનનું. તો એ રાવણ, જેના કાનના કુંડળ આવા હોય તેનો મુગટ કેવો હશે, એના બાજુ બંધ કેવા હશે, એનું બખ્તર કેવું હશે. અરે છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે, પડ્યું છે બધું જોઈ કે કાંઈ જોવું નથી કાંઈ. હવે હા ભાઈ, ઈ મારો દાદો હિરણાકશિપુ અને મારો દાદો પ્રહલાદ જેથી 5 વર્ષનો હતો, મારા દાદાએ થંભ ધગાયો અને તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો અને હાથ જોડીને કહેતો હતો, પિતાજી માફ કરજો, પણ હવે રહેવા ગયો, હવે હદ થાય. નહીં, તારો ભગવાન હોય તો બસ ભરા ને. ફરીવાર પ્રહલાદ બોલ્યા, હું તમને પગે લાગુ પિતાજી,
હવે હદ થાય છે. મારો ભગવાન બધાયમાં છે જ. તમે સ્વીકારી લો પિતાજી. ન માન્યો અને પ્રહલાદને પાટું મારીને કીધું પકડ બથ ભાર. હે રાવણ, વૈશાખ 14 ને દિવસે જેદી મારા દાદા પ્રહલાદે થંભને બત ભરી અને તેદી થંભ ફાટ્યો અને એની અંદરથી નારાયણ પ્રગટ્યો, તેદી આ કુંડળનો પહેરનાર, આ બખ્તર ધારણ કરનાર, આ મુગટ ધારણ કરનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારા દાદા હિરણાકશિપુને નારાયણે ઓળે પકડ્યો વગર હથિયારે, ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં છે કાંઈ? લંકા ભેગું થાને વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? અને તારે જો એને વેર જ કરવું હોય ને તો જેદી માનવ રૂપ ધારણ કરીને ધરતીમાં આવે ને તેદી સાળો કરજે, બાકી એનો સાળો કરવા જેવો નથી. એટલે અમારો કવિ કાગ બાપુ લખે કે એને ભરોસે રહેવાય. એમાં પંડના દાપણ નો ડોળાય. આમ હોય ને તેમ હોય ને, કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલું તું હું કાઢ ભાઈ. આવું કીધું છે ભગવાન. ઈ જ કીધું, તારા હાટું નથી કીધું. સ્વીકારી લે.